રાધે રાધે મિત્રો, તમારા પીએફ એકાઉન્ટમાં પણ રૂપિયા પડ્યા હશે, પણ તમને એ ખબર નહીં હોય કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી ઉમંગ એપ્લિકેશનની મદદથી તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડી શકો. અને સૌથી મોટી વાત, એક નાની ભૂલથી તમારું ક્લેમ રિજેક્ટ પણ થઈ શકે છે. આ વિડીયોમાં હું તમને બતાવીશ ઉમંગ એપથી પીએફના બધા રૂપિયા 100% સાચી રીતે કેવી રીતે વિથડ્રો કરવાના. તો મિત્રો, આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે ઉમંગ એપનો ઉપયોગ કરીને પીએફના બધા રૂપિયા ઘરે બેઠા કેવી રીતે ઉપાડવાના. વિડીયો આખો જોજો, કારણ કે છેલ્લે હું એક એવી ટ્રીક પણ બતાવીશ જેના કારણે ક્લેમ ઝડપથી એપ્રૂવ થાય છે. ઘણા લોકો ક્લેમ કરે છે પણ સ્ટેટસ પેન્ડિંગ જ રહે છે. કેટલાક લોકો રોંગ ઓપ્શન સિલેક્ટ કરી દેશે અને કેટલાકને કેવાયસી મિસમેચના કારણે પૈસા જ નથી મળતા. પણ આજે તમે આ વિડીયો જોઈ લેશો તો તમે એ ભૂલ નહીં કરો. સૌથી પહેલાં આ 4 વસ્તુ રેડી હોવી જોઈએ: આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક એકાઉન્ટ પીએફ સાથે લિંક કરેલું હોવું જોઈએ, યુએએન નંબર એક્ટિવેટ કરેલો હોવો જોઈએ. જો આમાંથી એક પણ વસ્તુ અપડેટ નથી તો ક્લેમ અટકી શકે છે. અને હવે બીજા સ્ટેપમાં તમારે ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. એટલે એના માટે તમારે મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરી અને એમાં ઉમંગ સર્ચ કરી લેવાનું. એટલે ઉમંગની ઓફિશિયલ એપ જોવા મળી જશે. એટલે એના પછીના સ્ટેપમાં લોગિન પ્રોસેસ કરવી પડે. એના માટે તમારે એપ્લિકેશન ઓપન કરી લેવાની અને પછી મોબાઈલ નંબરથી લોગિન કરી લેવાનું. આપણે ઓલરેડી લોગિન કરી લીધું છે, એટલા માટે આપણે ઉમંગ એપ્લિકેશન ઓપન કરી લઈએ. એટલે જેવી ઓપન થઈ જાય એના પછી આપણે એમાં ઈપીએફઓ ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલા માટે હવે હું ઈપીએફઓ ટાઈપ કરી અને સર્ચ કરી લઉં. એના પછી ઈપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ્સ કરીને જોવા મળી જશે. એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે હવે હું ક્લિક કરી લઉં. એના પછી આપણે એમાં રેઝ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. એટલા માટે હવે મેં યુએએન નંબર એન્ટર કરી લીધો. એના પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે એમાં વેરીફાઈ વિથ TOTP ઉપર ક્લિક કરી લેવાનું અને પછી યુઝ TOTP ઉપર ક્લિક કરી લેવાનું. અને હવે બધા લોકો સૌથી મોટી મિસ્ટેક અહીંયાથી કરે છે. તમે એ ભૂલ ના કરો, એટલે આગળનું સ્ટેપ ધ્યાનથી જોજો. એટલે હવે તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો થશે. એટલે તમને ખબર હોવી જોઈએ કે તમે કઈ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી છે. એટલે હવે આપણે જે પણ બેંકની કેવાયસી કરેલી છે એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લીધો. એના પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી આપણે એમાં નીચેની તરફમાં આવી જવાનું. સિલેક્ટ મેમ્બર આઈડીમાં કાંઈ પણ નથી કરવાનું, કારણ કે પીએફના રૂપિયા એડવાન્સમાં ઉપાડવાના હોય તો આપણે મેમ્બર આઈડી સિલેક્ટ કરવાનું થાય. એટલે હવે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી એમ્પ્લોય એડ્રેસમાં આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે એડ્રેસ હોય એ પ્રમાણે લોકાલિટીમાં ગામનું નામ અને સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી લેવાનો. અને જો તમને શેરી નંબર એડ્રેસમાં આપેલો ના હોય તો સ્ટ્રીટ 1 એન્ટર કરી દેવાનું. એનાથી તમારો ક્લેમ રિજેક્ટ નહીં થાય. અને પછી આપણે નીચેની તરફમાં સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું. એટલે કે રાજ્યમાં આપણે ગુજરાત સિલેક્ટ કરી લીધું. એના પછી આપણે ડિસ્ટ્રિક્ટ એટલે કે જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ સિલેક્ટ કરી લેવાનો. અને પછી એમાં નીચેની તરફમાં તમારે તમારા સિટીનું નામ અથવા તો તાલુકાનું નામ એન્ટર કરી અને પછી એમાં નીચેની તરફમાં 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું એડ્રેસ એન્ટર કરી લઉં અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઉં. એટલે જેવા નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે ક્લેમ ફોર્મ સિલેક્ટ કરવાનું થાય. એટલે એના માટે આપણે ફોર્મ 19 એપ્લાય કરવાનું થશે. કારણ કે જો આપણે આપણા બધા જ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે ફોર્મ 19 સિલેક્ટ કરવું પડે. એટલા માટે આપણે સિલેક્ટ ઉપર ક્લિક કરી લઈએ અને પછી એમાં આપણે ફોર્મ 19 સિલેક્ટ કરી લઈએ.
એટલે પછી તમને વોર્નિંગ જોવા મળી જશે. એમાં તમને જોવા મળી જશે કે જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે ફોર્મ 121 તમારે અપલોડ કરવું પડે. એટલે જો તમને ફોર્મ 121 લાગુ પડતું હોય તો અપલોડ કરવું ફરજિયાત છે. કારણ કે જો તમે અપલોડ નહીં કરો તો તમારા પીએફના રૂપિયા જેટલા પણ હોય એમાંથી ટેક્સ કપાય અને પછી તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે જો તમે ફોર્મ 121 અપલોડ નહીં કરો તો. અને તમે જે પણ ફાઇલ અપલોડ કરો એની સાઇઝ 2 MB કરતાં વધારે હોવી ના જોઈએ. અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી જે પણ ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને હવે જો તમારે એ જોવું હોય કે તમારો ક્લેમ સેટલ થયો કે નથી થયો તો એના માટે બેક કરી લેવાનું અને પછી એમાં તમારે ટ્રેક ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારો ક્લેમ અંડર પ્રોસેસમાં તમને જોવા મળી જશે અને જ્યારે પણ તમારો ક્લેમ સેટલ થઈ જશે ત્યારે ક્લેમ સેટલ્ડ એવું જોવા મળી જશે. અને જેવું તમારું ક્લેમ સેટલ થઈ જશે એના પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મેં જે વોટ્સએપનું ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો. જો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરો અને આવી જ ઇમ્પોર્ટન્ટ ફાઇનાન્સ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.